મોર્નિંગ, કેમ છો બધા? અવાજ થોડોક ભારે થઈ ગયો છે કારણ કે શરદી જામી ગઈ છે. દવા નથી લીધી કારણ કે આ વખતે થોડું શરદી જમાવાની જ હતી, કારણ કે દર વખતે દવા લઈ લો ને તો ટૂંકમાં અડધી શરદી રહી જતી હતી, એટલે આજે આ વખતે જાતે કરીને દવા નથી લીધી. જો સ્ટ્રોબેરી કાપી છે. આજે બ્રેકફાસ્ટમાં ફ્રૂટ ખાવાનું હતું, બોલવાની તેવડ નથી. રોજ રોજ ભાખરી ન ખાવાની. સવારમાં મીટિંગ હતી, કમ્પ્લીટ પૂરી થઈ ગઈ, પછી બ્લોગની શરૂઆત કરી. યોગિતા આવ્યા છે. લાવો મની પ્લાન્ટ બતાવો. મની પ્લાન્ટ ઘણો મોટો થઈ ગયો નહીં? ફુદીનો. બેઠું છે આ માંદું માણસ. મજા આવે ને શરદી થાય તો. કઈ નહીં, સારું ચાલ એટલું ખાઈ લે અને પછી ઓફિસ છે. તો જો અમે ગાર્ડનમાં આજે સાંજનો ટાઈમ હતો તો ચાલવા માટે આવ્યા છીએ. ઈશ્વરને આજે શરદી ને તાવ ફૂલ છે. મેં કીધું ચાલ બહાર જઈએ તો થોડીક વખત મગજ ફ્રેશ થશે એનું, એટલા માટે ગાર્ડનમાં ચાલવા લઈને આવી. આજે હું સુઈ ગઈ હતી બપોરે, એટલે મોઢું આવું નાનું નાનું થઈ ગયું. ચાલો તો જો ઈશ્વર આજે મરચા બનાવે છે, રાયતા મરચા કરે છે. જો અહીંયા મરચા મેં ધોઈને આપી દીધા, કટિંગ કરે છે. મને તો પછી હાથ બળે એટલે મેં તો મરચા આડ્યા જ નહીં. ઘણા ટાઈમથી પેન્ડિંગ કામ હતું. ઘણા ટાઈમથી એટલે આવ્યા એના 3 દિવસ થયા હજી. હા, તો એટલે 3 દિવસથી પેન્ડિંગ હતો ને આજે મેળ પડી ગયો. હા, આજે મેળ પડી ગયો. બિચારાને શરદી થઈ ગઈ ને તોય મરચા કાપે. મને ભાવે બહુ. ભાવે બહુ. હા, મને એકલા નહીં, પછી મારી ઘરવાળી પછી 2 મોટો થાય. ભાખરી સવારે ભાખરી ને મરચા મજા આવે કા? પૈસા ગાડી નથી ખાતા, મુંબઈ ગયા હતા એને કેટલા 2-3 વાર બનાવી દીધી. હા, સવારમાં મજા આવે ભાખરી રાયતા મરચા. જમવાનું શું બનાવવાનું? ઓપ્શન છે 2, ચણાના લોટના પુડલા કે ઉત્તાપમ. ચણાના લોટના પુડલા. ઓકે, ઓપ્શન 2 જ હતા. તો ત્રીજો ઓપ્શન જોતો. મને પુડલા ભાવે. હા, તો બસ અત્યારે એવું હલકું ફુલકું જ ખાવાનું હોય, પચી જાય ફટોફટ. બની ગયા મરચા. થોડા બને મીઠું ને હળદર નાખી દીધી. કલાક આના આમ છે ને ઢાંકીને મૂકી દો. ઓકે, કોઈને ઓર્ડર દેવો હોય તો કયા નંબરમાં ફોન કરવાના? ખાલી મનમાં યાદ કરજો એટલે થઈ જાય. આપણું મરચાનું કામ પતી ગયું, અડધું પત્યું હજી, પૂરું ન પત્યું. એના હલાવવાના છે, જોઈ લો એકવાર. ચમચી લાવો. જીરું કરી પાણી છૂટું કરવા મળ્યું. મારા માટે પુડલા બનાવો. થઈ ગયું કટિંગ. ચોપરમાં મસ્ત એકદમ આમ ઝીણું ઝીણું થઈ જાય. સરસ. બસ બસ બસ, પટલી દોય ડુંગળી, પછી વધી જાય. લસણ નથી નાખવું ને? નહીં, ખાલી ડુંગળી, લીલું મરચું, ટમેટો નાખ્યું. રેડી. હાલો, પેલો પુડલો બને છે, બીજો ત્રીજો
ચોથો, પાંચમો, કેટલા ભાઈ ભાઈ નાના નાના કરે ને તો મજા આવે. ગરમ રહે. ગરમ રે. તેલ નાખું કે નાખવાનું હોય થોડું થોડું તો જ બનશે. તો તેલ વગર નહીં બને. ચડિયા અને યાર ફુદીનાની ચટણી કરવી છે. હવે શું કરે? નહીં લાગે મરચાં, કોથમીર, ફુદીનો બધું છે. ચટણી કરીશ તો પુટલા ઠરી જાય. આ તો સેજવાની કરી છે. તો જો ઈશ્વરની તબિયત વધારે બગડી ગઈ છે તો અત્યારે દવા લેવા જઈએ છીએ. એને તાવે આવી ગયો છે ભેગો, ફૂલ તાવ આવે છે. એને દવા લેવી જ નહોતી પણ મેં કીધું કે ચાલ દવા તો લઈ આવીએ છીએ. ક્યાં આવ્યા? પેશન્ટ બેઠું છે અહીંયા, કાન ખંજવાળે છે. દવા આપી છે ડૉક્ટરે, પીવી ગમતી નથી પણ પીવી તો પડશે જ. કેટલી બધી આપીશ? બધી પીવી પડશે. શું કીધું ડૉક્ટરે ઓડિયન્સને? તો કે વાયરલ છે ભાઈ. વાયરલનું કીધું? હે, કયું વાયરલ થયું? આ જો બીમાર છે ને તો હેઠું નહીં બેહે. મરચા હાથમાં લીધા તો પૂરા જ કરવાના છે કે કાલ લગી રાવા દે. રહેવા દેવાય. ઉકાઈ જાય પછી હું રાવા દે. થઈ ગયા હવે કેટલા બાકી છે? બસ હા, લીંબુ નાખી દો, 24 કલાક રાવા દે. સરસ બન્યા. જોયામાં તો સારા લાગે છે. ખાવામાં સારા થશે એવું. અત્યારે રાતના 10:30 વાગ્યા છે અને મેડમ ભૂખ્યા થઈ ગયા છે એટલે ખીચું બનાવે છે રસોડામાં. વહેલા જમી લીધું તો એટલે ભૂખ લાગી. વહેલા હું જમી છે આજે? પછી ભૂખ જ લાગે ને. દેખો ખીચું અને શીંગ તેલ. 10:30 નથી થયા, 10 જ થઈ ગયા. કેમ કે જમી લીધું તો 7 વાગ્યા એટલે ભૂખ લાગી. સારું, ચલો તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય, ગુડ નાઇટ.